ચપટી, તાલી, ગોઠણ. અવાજ આવવો જોઈએ બાળકો. વેરી ગુડ. અદબ. બાળકો, આજની આપણી થીમ પાણી. વેરી ગુડ, વેરી ગુડ બાળકો. તો આપણને પાણી મળે ક્યાંથી બાળકો? બોરામાંથી, ફિલ્ટરમાંથી. વેરી ગુડ. ડેમમાંથી, નદીમાંથી. વેરી ગુડ. કૂવામાંથી. વેરી ગુડ. પણ એ બધાયમાં પાણી ક્યાંથી આવે? વેરી ગુડ નંદિની બેન, કે આપણો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. વરસાદ આવે તો જ પાણી આવે, નહીં તો પાણી મળી શકે નહીં. વરસાદ આવે તો નદી ભરાય, તળાવ ભરાય, ડેમ ભરાય, એમાંથી આપણા ટાંકા ભરાય, એમાંથી આપણો ગોળો ભરાય, ડોલું ભરાય, બધું ફિલ્ટર ભરાય ને બાળકો. તમે બધાએ પાણીને જોયું છે? જો આપણી પાસે આ 4 બોટલ પડી છે પાણીની, 5, બરોબર ને? તો હવે પાણીનો રંગ કેવો છે? બોલો, પાણીનો રંગ કેવો છે? પણ આમાં તો આપણને આ બોટલમાં તો ગુલાબી કલર દેખાય છે. જો હા, બાજુમાં દૂધિયા કલર દેખાય, બ્લુ કલર દેખાય, પીળો કલર દેખાય. તો પાણીને કલર છે નહીં. પાણીને કલર નથી. છે પાણીને કલર? હજી કંઈક બરોબર તમે સમજતા નથી. તમે હજી કંઈક વિચારો છો? બોલો, શું વિચારો છો? છે પાણીને રંગ છે? નથી. એક અવાજે બોલો. વેરી ગુડ. હવે પછી પાણીને રંગ નથી, બરોબર ને? આપણે જેવા રંગમાં ભરી એવો રંગ પાણીનો થઈ જાય એમ. પછી પાણીમાં સુગંધ છે? કોઈ જાતની ગંધ આવે આપણને પાણીમાંથી કે ન આવે? પછી પાણી પીએ તો આપણને કોઈ જાતનો પાણીનો સ્વાદ આવે? ન આવે. એટલે કે પાણીને રંગ નથી, ગંધ નથી, આકાર નથી, સ્વાદ નથી. તમે બધાએ પાણી પીધું તો છે ને? હા, વેરી ગુડ. બહુ સરસ બાળકો. ચાલો તાલી પાડી દો જો એકવાર.